ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓએ સદૈવ અટલ સ્મૃતિ સ્થળ પર અર્પણ કરી પુષ્પાંજલિ। દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન। ઇસરોએ ફરી રચ્યો ઇતિહાસ। ઇસરોએ પોતાની નવીનતમ ટેકનોલોજીથી સફળતાપૂર્વક લોન્ચ કર્યું અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ। દેશને મળ્યું નવું રોકેટ SSLV-D3 અને સેટેલાઇટ EOS-08, જેના દ્વારા આપત્તિઓ વિશે મળશે માહિતી। કોલકાતા ટ્રેની ડોક્ટર દુષ્કર્મ બાદ હત્યા કેસ મામલે IMA દેશવ્યાપી હડતાલની કરી જાહેરાત। આવતીકાલથી 24 કલાક માટે બિન ઇમરજન્સી સેવાઓ રહેશે બંધ, તો આજે ઇન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચનું આયોજન। કોલકાતા દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ન્યાયની માંગ સાથે પશ્ચિમ બંગાળ સહિત દેશમાં ભાજપનું પ્રદર્શન। બંગાળી ફિલ્મ અને ટેલિવિઝન સાથે જોડાયેલી હસ્તીઓએ પણ પીડિત પરિવાર માટે માંગ્યો ન્યાય, તો આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે પણ ઘટનાની કરી ટીકા। ચૂંટણી પંચની આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ। જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીનું થશે એલાન। 370ની કલમ રદ કરાયા બાદ પહેલીવાર જમ્મુ કાશ્મીરમાં યોજાશે ચૂંટણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર એથ્લેટ્સ સામે મુલાકાત કરી વધાર્યો તેમનો ઉત્સાહ। કહ્યું, મારા માટે તમે બધા ચેમ્પિયન। તમે દુનિયામાં ત્રિરંગાનું વધાર્યું માન, તો લોકોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવા ખેલાડીઓને કરી અપીલ। નવસારીના દરિયા કિનારેથી પ્રથમ વખત મળ્યો ડ્રગ્સનો મોટો જથ્થો। જલાલપુર તાલુકાના ઓંજળ માછીવાડ ગામના દરિયા કિનારેથી 30 કરોડથી વધુનું કિંમતનું 60 કિલોથી વધુનું નાર્કોટિક્સ ડ્રગ્સ મળ્યું બિનવારસી હાલતમાં। પોલીસે દરિયાકાંઠે પેટ્રોલિંગ વધારી વધુ તપાસ હાથ ધરી। આજે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની થશે જાહેરાત। વર્ષ 2022માં રજૂ કરાયેલ ફિલ્મ પુરસ્કારોની સ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીની કરાશે જાહેરાત। એશિયન બજારોમાં તેજીના પગલે ભારતીય શેર બજારમાં ઉછાળો। BSEનો સેન્સેક્સ 530 પોઈન્ટ વધી 79,625 પર, તો નિફ્ટી 160 પોઈન્ટ વધી 24,205 પર કરી રહ્યા છે કારોબાર। સોના ચાંદીના ભાવમાં વધારો।